शुरुआत ત્યાંથી જ કરી ને આપણે કે અમારે 1000 વર્ષ ચાલે એવું સત્રનું આયોજન કરવું છે. આપણા ઋષિમુનિઓએ 1100 વર્ષ ચાલે એવું સત્રનું આયોજન કર્યું, છતાં પણ જેના ગુણગાન ન ગાઈ શક્યા, છતાં પણ જેનો પાર ન પામી શક્યા, એ માં ભગવતીના ગુણગાન આપણે 9 દિવસમાં કઈ રીતે ગાઈ શકીએ? મોટા મોટા દેવ બ્રહ્માજી પણ એનો મહિમા નથી ગાઈ શકતા, તો આપણે તો કેવળ માણસ છીએ ને એમાં પણ આપણે તો પાપી જીવ છીએ. આપણે શું ભગવતીને જાણી શકવાના હતા? શું એના પ્રભાવને જાણી શકવાના હતા? શું એના તેજને જાણી શકવાના હતા? વેદવ્યાસજીએ 18 પુરાણની રચના કરી, એનું આમાં વર્ણન આવે છે. આપણા 18 પુરાણ કયા કયા, 18 પુરાણની સાથે 18 ઉપપુરાણ કયા કયા, એનો ઉલ્લેખ શ્રીમદ દેવી ભાગવતની અંદર આવે છે. 18 પુરાણમાં હરેક પુરાણની શ્લોકોની સંખ્યા કેટલી, અહીંયાથી હું તમને કહું, એનું શ્રવણ કરો. હું લખીને લાવ્યો જ છું 18 પુરાણ અને એના શ્લોકોની સંખ્યા. આપણે 18 પુરાણ કહીએ, પણ કયા કયા પુરાણો, એમાં કેટલા કેટલા શ્લોકો છે, એ બધું વર્ણન આની અંદર છે. પહેલું પુરાણ મત્સ્ય પુરાણ, એમાં 14,000 શ્લોકો છે. બીજું જે પુરાણ છે માર્કંડેય પુરાણ, જે માર્કંડ મહારાજ જેને ચંડીપાઠની રચના કરી, મહારાજે હમણાં જે શ્લોક આપણને સંભળાયો 700 શ્લોકોનું ચંડીપાઠ, એ માર્કંડેય પુરાણના શ્લોકોની સંખ્યા છે 9,000. ત્રીજું પુરાણ છે ભવિષ્ય પુરાણ, એ પુરાણમાં શ્લોકોની સંખ્યા છે 14,500. ચોથું પુરાણ છે ભાગવત પુરાણ, આ પુરાણના શ્લોકોની સંખ્યા છે 18,000. પછી બ્રહ્મ પુરાણ, એમાં શ્લોકોની સંખ્યા છે 10,000. બ્રહ્માંડ પુરાણ, શ્લોકોની સંખ્યા 12,000. બ્રહ્મ વૈવર્તક પુરાણ, શ્લોકોની સંખ્યા 18,000. વામન પુરાણ, શ્લોકોની સંખ્યા 10,000. વાયુ પુરાણ, શ્લોકોની સંખ્યા 24,000. વિષ્ણુ પુરાણ, શ્લોકોની સંખ્યા 23,000. વારાહ પુરાણ, શ્લોકોની સંખ્યા 24,000. અગ્નિ પુરાણ, શ્લોકોની સંખ્યા 16,000. નારદ પુરાણ, શ્લોકોની સંખ્યા 25,000. પદ્મ પુરાણ, શ્લોકોની સંખ્યા 44,000. જે પદ્મ પુરાણનું આપણે મહાત્મ્ય જોયું, લગભગ મોટા ભાગના મહાત્મા આપણને પદ્મ પુરાણમાંથી મળે છે, ને એટલા માટે સૌથી મોટા મોટું પુરાણ ને સૌથી વધારે સંખ્યા કોઈ શ્લોકની કોઈ પુરાણમાં હોય તે પદ્મ પુરાણની અંદર છે. લિંગ પુરાણ, શ્લોકોની સંખ્યા 11,000. ગરુડ પુરાણ, જે આપણા વિસ્તારમાં તો ચાલે છે, આ ગરુડ પુરાણ, કોઈ આત્માની અધોગતિ થઈ હોય તો એની મુક્તિ માટે અથવા તેની શાંતિ માટે આપણે જે ગરુડ પુરાણને વાંચન કરીએ છીએ, એ ગરુડ પુરાણની શ્લોકોની સંખ્યા છે 19,000. કુર્મ પુરાણ 17,000. સ્કંદ પુરાણ 81,000. 18 પુરાણોની રચના વ્યાસજીએ કરી.